ગાંધીનગરમાં સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। આપ જુઓ, એએમસીને ઉડાવી દેવાની ધમકી બાદ હવે ગાંધીનગરની સીએમ ઓફિસ છે તેને ઉડાવી દેવાની ધમકી મળી છે। મુખ્યમંત્રી ઓફિસને રાત્રે 11:11 ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આરએસએસ કચેરીમાં સાંજે 5:11 વાગે બ્લાસ્ટ કરવાની ધમકી આપી છે। આપ જુઓ, તેનો ટાઈમ પર દર્શાવવામાં આવ્યો છે કે આટલા વાગે અહીંયા બ્લાસ્ટ કરીશું। એ ધમકી ઈમેલ મારફતે મોકલવામાં આવી છે। એએમસીને ઉડાવવાની ધમકી, ત્યાર પછી જે રીતની આરએસએસ કચેરીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। મુખ્યમંત્રી ઓફિસને 11:11 ઉડાવી દઈશું, ટાઈમ સાથે આ ધમકી આપવામાં આવી છે। આરએસએસ કચેરીમાં સાંજે 5:11 બોમ્બથી ઉડાવી દેવાની આ ધમકી આપવામાં આવી છે અને તેનાથી અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો છે। બોમ્બ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી છે, ડોગ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી છે। થોડા સમય પહેલા આ પ્રકારની ધમકીઓ, સ્કૂલને ઉડાવી દેવાની ધમકી, કચેરીને ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી હતી અને હવે આજે ઈમેલ મારફતે જે ધમકી, ફરી એકવાર આ ધમકી મળવાનો સિલસિલો જે શરૂ થયો છે અને તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। એક તરફ એએમસી કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગ આવેલી છે તે આખી ખાલી કરી દેવામાં આવી છે, કામકાજ અટવાઈ ગયું છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી છે, ત્યાં તપાસ કરી રહી છે। ત્યાં તો બીજી બે ધમકીઓનો આ ઈમેલ જે આવ્યો છે અને તે આરએસએસ કચેરીમાં સાંજે 5:11 એક બોમ્બ બ્લાસ્ટ થશે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સંવાદદાતા ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, એએમસીને ઉડાવી દેવાની ધમકી આપીને હવે સીધા જ સીએમની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે, આરએસએસ કચેરીને ઉડાવવાની ધમકી આપી દીધી છે અને આ વખતે ટાઈમ પણ ત્યાં લખવામાં આવ્યો છે। શું વિગતો અને ત્યાં શું હવે કામગીરી ચાલી રહી છે? દીક્ષિતા, જો વાત કરવામાં તો અલગ અલગ ઈમેલો જે છે મળી આવે છે અને ફરી એક વખત જે છે ઈમેલથી ધમકી આપવાનો દોર શરૂ થયો છે અને આ વખતે જે છે ઈમેલની અંદર ગુજરાતની મહત્વની જગ્યા એટલે કે સીએમ ઓફિસનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે। સાથે સાથે આરએસએસની કચેરી જે આવેલી હોય છે એ કચેરીઓને પણ ઉડાડવાની ધમકી એમાં લખેલી છે। સાથે સાથે અમદાવાદ ખાતે દાણાપીઠમાં આવેલી જે એએમસીની કચેરી આખી છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે ને આ ત્રણે જે નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં ત્રણેની અંદર સમય જે છે અલગ અલગ આપવામાં આવ્યો છે। એક છે 11:11, એક છે 3:11, એક છે 5:11। આ ત્રણેય વસ્તુની અંદર જો કોમન જોવામાં આવે તો પાછળની 11મી મિનિટ જે છે એ કોમન અત્યારે જણાઈ રહી છે। આ ઈમેલ જે અલગ અલગ મળી આવ્યા છે, આ જે મળતાની સાથે જ તે એસઓજીની ટીમ, અમદાવાદ શહેર પોલીસની અલગ અલગ જે છે એ બનાવવામાં આવી છે। બીડીએસની ટીમ, ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો જે છે એ અત્યારે દાણાપીઠ એએમસી કચેરી ખાતે પહોંચી ગઈ છે અને આખી ઓફિસની અંદર જે છે એ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 10 જૂનથી લઈ અને 30 સપ્ટેમ્બર સુધીમાં કોઈ પણ સમય બ્લાસ્ટ કરવામાં આવશે એટલે આ ક્યાંક પજવણી જે છે હોય એવા પ્રકારનું આખું લાગી રહ્યું છે। આ અગાઉ પણ દરેક પ્રકારના ઈમેલ મળી ચૂક્યા છે, માત્ર ધમકી જ આપવામાં આવતી હોય છે તો પોલીસ પણ આ પ્રકારનું નિવેદન વારંવાર કરતી હોય છે, કોઈ ગભરાવાની જરૂર નથી। સાથે તે સ્થળ ઉપર જે છે તપાસ હાથ ધરવામાં આવતી હોય છે। હવે સીએમ ઓફિસ જે છે તેની વાત કરવામાં આવે તો તેને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી જો મળી છે તો સઘન ચેકિંગ જે છે ત્યાં હાથ ધરવાનું રહેશે। બની શકે છે કે આવનારા સમયની અંદર સીએમ ઓફિસની અંદર આવવા જવા માટેથી એક સઘન સુરક્ષા પણ ઊભી કરવી પડશે, કારણ કે જે પ્રમાણે ધમકી આપવામાં આવેલી છે અને ખૂબ લાંબી સમયગાળો એમાં નોંધવામાં આવેલો છે એટલે પોલીસની કામગીરી જે છે ક્યાંક ને ક્યાંક આ ધમકી ભરેલા ઈમેલથી વધી શકે છે। દીક્ષિતા, ઉદય, એક પ્રકારનો ભય ઊભો કરવાની કોશિશ થઈ રહી છે આ પ્રકારના ઈમેલ મોકલીને? જરૂરથી કહી શકાય, કારણ કે જો આવા ઈમેલ મોકલવામાં આવે તો એનાથી ભયનું વાતાવરણ આખું ફેલાતું હોય છે। ભયના વાતાવરણ ફેલાવાના કારણે લોકોમાં જે છે એક ડરનો માહોલ ઊભો થતો હોય છે અને ભૂતકાળની અંદર જે આરોપીઓ પકડાયેલા હતા એ માત્ર ટીખળખોરો હતા, માત્ર મજાક મસ્તી કરવા માટેથી કે પિચાસી આનંદ લેવા માટેથી આ પ્રકારના મેલ મોકલતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું। જો કોઈ એવો ગંભીર કે આતંકી સંગઠન હોય તો ચોક્કસથી એની જવાબદારી સ્વીકારતા હોય છે, એનું નામ નોંધતા હોય છે ઈમેલની અંદર, પરંતુ આ મેલ જે છે એ બેનામી હોય છે, કોઈ નામ વગરના હોય છે એટલે કહી શકાય અને આવી શક્યતા આપણે વ્યક્ત કરી શકીએ છીએ। બિલકુલ ઉદય, આપની પાસે આવીએ છીએ ગાંધીનગરથી અમારી સાથે હિતલ પારેખ પણ જોડાઈ ગયા છે। હિતલ, સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, આરએસએસ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આજે તો મુખ્યમંત્રી દિલ્હીના પ્રવાસે છે, ત્યારે ત્યાં શું ગતિવિધિઓ ચાલી રહી છે, કઈ ટીમ ત્યાં પહોંચી છે?
જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે જે અલગ અલગ પ્રકારના મેલ આવ્યા છે અને મુખ્યમંત્રી કાર્યાલય સ્વર્ણિમ સંકુલ 1 આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ત્રીજા માળે મુખ્યમંત્રીનું કાર્યાલય છે, એને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ જગ્યાએ બોમ્બ મૂકીને ઉડાવવાની ધમકી આપી છે. હમણાં જ થોડી વાર પહેલાં અહીંથી ડોગ સ્કોડ પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં પહોંચી છે અને મુખ્યમંત્રી કાર્યાલયમાં ડોગ સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે સવારથી થોડીક અસાધારણ મુવમેન્ટ કહી શકાય કે સ્થાનિક પોલીસ પણ અહીંયા આવી ચૂકી છે, એસઓજીની ટીમ પણ આવી છે, અનેક એવા અધિકારીઓ આવ્યા છે કે અહીંયા જે પ્રકારે બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે અને મેલમાં જે પ્રકારનો સમય મુખ્યમંત્રી કાર્યાલય માટે 11:11 બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક હજુ સુધી ક્યાંય એ નથી થયું. ચોક્કસ 10 જૂનથી લઈને 30 સપ્ટેમ્બર સુધીનો સમયગાળો લખવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક અલગ અલગ સ્થળ ઉપર બ્લાસ્ટ કરવાની ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે. એટલે ફરી પાછું ગુજરાતને એક દહેશતમાં નાખવાની વાત છે અને આજે એક મહત્વની ઘટના આજે એટલા માટે આકાર લીધી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળના 12 વર્ષ પૂર્ણ થયા છે અને ત્યારે આ પ્રકારના મેલ દ્વારા ધમકી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ખાસ કરીને જોવા જઈએ તો આજે મુખ્યમંત્રી પોતે દિલ્હી જવા નીકળી ગયા છે, નાયબ મુખ્યમંત્રી પોતે પણ દિલ્હી છે, ત્યારે આ પ્રકારની ધમકી આપીને ગુજરાતનું વાતાવરણ ડોળવાનો પ્રયત્ન છે અને ક્યાંક ને ક્યાંક લોકોનું ધ્યાન ખેંચવા માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની વાત ચાલી રહી છે. અત્યારે હું કેમેરામેનને કહીશ કે અહીંયા જે સાયબર સિક્યુરિટીથી માંડીને અનેક ઉચ્ચ અધિકારીઓ આવી ચૂક્યા છે અને એની ગાડીઓના કાફલો પણ અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ પ્રકારના જે દ્રશ્યો છે એ દ્રશ્યો અત્યારે સ્વર્ણિમ સંકુલ 1માં સીધી રીતે જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ધમકી માત્ર ખોખલી ધમકી હોય એવી શક્યતા પ્રબળ છે, પણ છતાં સાવચેતીના ભાગરૂપે પોલીસે તમામ જગ્યાએ ચેક કરવાની કામગીરી શરૂ કરી છે અને અત્યારે હાલના તબક્કે પોલીસ કશું બોલવા પણ તૈયાર નથી એવું ચોક્કસ કહી શકાય. જી નિશિતા. બિલકુલ હિતલ, આપણે જોયું છે કે ભૂતકાળમાં પણ આવી અનેક પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે અને તેની પાછળ કેટલાક વિકૃત માણસોનો હાથ હતો. તો આમાં પણ એવું થઈ શકે કે માત્ર ને માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ ધમકી આપી હોય? જી દીક્ષિતા, ચોક્કસ આવી શક્યતા છે, પણ ક્યાંક ને ક્યાંક ધમકીભર્યો મેલ આવ્યો છે એટલે સરકાર કે ગૃહ વિભાગ પણ આને ક્યાંય પણ એક તિખડ કર્યું હોય એ રીતે જોવા નથી માગતી. અત્યારે સરકારે તપાસ એજન્સીઓને કામગીરી સોંપી દીધી છે. મેલ ક્યાંથી આવ્યો છે, કોને કર્યો છે, આ તમામ તપાસ કરવામાં આવી છે. સાયબર ઓફ એક્સેલન્સ જે સાયબર ક્રાઇમ માટે કામ કરે છે એ ટીમના 2 એસપી પણ અત્યારે મુખ્યમંત્રી કાર્યાલયમાં આવીને અહીંથી નીકળ્યા છે. કેટલાક અધિકારીઓ અહીંયા હાજર છે. અત્યારે તમામ વસ્તુઓને ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંય કોઈ એવી ઘટનાનો પાર્ટ નથી કે ક્યાંય કોઈ એવી ઘટના ખરેખર આકાર નથી લીધેલી. કારણ કે જ્યારે મેલ કર્યો છે ત્યારે સ્વાભાવિક છે કે એક પ્રથમ અત્યાર સુધી ગુજરાતમાં આવેલા મેલ જે છે એ મેલમાં ક્યાંક ને ક્યાંક ધ્યાન દોરવા અથવા માનસિક વિકૃતતાની દ્રષ્ટિએ જ આ પ્રકારના મેલ થયા હોય એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સિક્યુરિટીની રીતે પણ ખાસ તકેદારી રાખવામાં અત્યારે સ્વર્ણિમ સંકુલ 1માં પણ આવી રહી છે. તમામ વસ્તુઓને ચેક કરીને જવા દેવામાં આવે છે, એ પ્રકારની સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. ચોક્કસ કહી શકાય કે અત્યાર સુધી જે પ્રકારે મેલ આવતા હતા એ જ પ્રકારનો આ મેલ હોઈ શકે છે, પણ પોલીસ તંત્ર ક્યાંય પણ કચાશ રાખવા માગતી નથી. કારણ કે વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે પણ આ પ્રકારનો મેલ આવ્યો હતો અને વિધાનસભાને ઉડાવી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી. એટલે આમાં કોનું કૃત્ય છે, શું છે, એ તમામ વસ્તુ ગૃહ વિભાગ તપાસ કરી રહ્યો છે. સાયબરની ટીમ પણ લાગી ગઈ છે કે આ મેલ ક્યાંથી જનરેટ થયો છે, કયા સર્વરમાંથી આવ્યો છે, એ તમામની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે. જી